हाय फ्रेंड्स, केम छो बधा। आज આપણે જીરા પૂરી બનાવીશું। એના માટે મેં અહીંયા 500 ગ્રામ મેંદાનો લોટ લીધો છે, એક મોટો વાટકો ઘઉંનો લોટ લીધો છે ઝીણો રોટલીનો, અને 1 ચમચી મરી પાવડર છે, 2 ચમચી જીરું લીધું છે, સ્વાદ અનુસાર મીઠું લેશું, અને 1 કપ ઘી લીધું છે, અને જરૂર પ્રમાણે પાણી લેશું। અહીંયા આપણે एक मोटा बाउल में लोट लई लेशुं। हवे आपणे अहींया घीनुं मोण आपीशुं। हवे आपणे आमां जीरुं एड करी देशुं, मरी एड करी देशुं अने मीठुं एड करीशुं। अहींया हूँ हळदर एड नथी करती, जो तमने पसंद होय तो करवानी, नहीतर स्कीप करी देवानी। हवे आपणे सरस रीते जेवो आपणे रोटलीथी थोड़ो कड़क राखवानो, जेवो रोटलीनो बांधीए नरम एमथी थोड़ो कड़क लोट राखवानो, एटले आपणे पूरी वणवानुं फावे। एकदम सरस मोण देवाई गयुं छे आपणुं। तो हवे आपणे लोट बांधी लईए छीए। हवे आपणुं सरसथी मोण देवाई गयुं छे, तो हवे आपणे थोड़ुं थोड़ुं पाणी एड करता जशुं। जरूर प्रमाणे आपणे वधारे पाणी लेशुं। आपणे आवी रीतना लोट बांधी लीधो छे, तो हवे आपणे आवा नाना नाना लुवा बनावीने नानी नानी पूरी बनावी लेशुं। આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે। આપણે આવી રીતના નાની નાની પૂરી બનાવી લેશું। બહુ પતલી નહીં કરવાની, બહુ જાડી પણ નહીં રાખવાની, મીડિયમ રાખવાની। અને પછી આવી રીતના સ્પૂનથી કરી લેવાનું। હવે આપણે આવી રીતના બધી પૂરી બનાવી લેશું। હવે બધી પૂરીને આવી રીતના સ્પૂન વડે કાપામ કરી લીધા છે, એટલે કે આપણી પૂરી ફૂલે નહીં। હવે આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે। હવે આપણે આવી રીતના બધી પૂરી તળી લેશું। આવી રીતના થોડી ગોલ્ડન કલર કરવાનો, એટલે એકદમ ક્રિસ્પી અને કડક થાય। હવે આપણી પૂરી રેડી થઈ ગઈ છે। જો તમને મારી પૂરી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, અને નવો વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। બાય બાય ગાઈસ।